friends, hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ છે એનો યુનિટ નંબર 4 માર્કેટિંગ એન્વાયરમેન્ટ એન્ડ સ્ટડી ઓફ કોમ્પિટિટર્સ એમાં આપણે બેઝિકલી ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી મેક્રો એન્વાયરમેન્ટ. અમુક એવા એલિમેન્ટ કે જે મેક્રો લેવલે કોઈ પણ માર્કેટિંગ કંપનીને અથવા તો એવું કહી શકીએ કે કોઈ પણ કંપનીને અફેક્ટ કરતા હોય. ફાઇન, એમાં આપણે પહેલું ફેક્ટર ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટ જે છે ડિસ્કસ કર્યું. એમાં એજ, બરાબર, અલગ અલગ એજ ગ્રુપના લોકો, ડેમોગ્રાફિક ડિસ્ટ્રીબ્યુશન, કોણ કેટલી સ્પેસ શેર કરે છે, એજ્યુકેશનનું લેવલ કેવું છે, માઇગ્રેશન જે છે એ કેટલું છે કોઈ પણ એક એરિયાની અંદર, ઓક્યુપેશનના લેવલ કેવા છે. ફાઇન, અને એના પછી બીજા બે મેજર એલિમેન્ટ ડિસ્કસ કરેલા, પોલિટિકલ એન્ડ લીગલ એન્વાયરમેન્ટ. ધેન કમ્સ ટુ ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ફાઇન, now we are focusing over to economic environment. See, તમે હજુ સુધી તો એ વસ્તુ ભણેલા નથી અને ભણેલા હોય તો બી બહુ એવું કહી શકાય કે માઇનોર એવા વેથી આપણે એ વસ્તુ સ્ટડી કરેલી છે. બટ ઇફ વી ટોક અબાઉટ ઇકોનોમિક એન્વાયરમેન્ટ, તો મેં તમને આની પહેલાંના સેશનમાં પણ કીધું હતું અને ફરી પાછું કહું છું, કોઈ પણ દેશની અંદર કંપની હોય, પછી એ નાની કે મોટી કંપની છે કે ઇન્ડિવિજ્યુઅલ હોય, એને કન્ટ્રીનું ઇકોનોમિક એન્વાયરમેન્ટ અફેક્ટ કરે છે. બરાબર, જેમ કે પેટ્રોલના ભાવ વધે છે તો એ આપણને એક ઇન્ડિવિજ્યુઅલથી લઈ અને દરેક મોટી મોટી કંપનીને અફેક્ટ કરે છે, કારણ કે કંપની લોકો ટ્રાન્સપોર્ટ થ્રુ માલ મંગાવે છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે, બરાબર, તો ઓફકોર્સ ટ્રાન્સપોર્ટ જે છે એની એક્ટિવિટીને પણ અફેક્ટ થાય. અને સામે કંપની જે છે એની પ્રોડક્ટની માર્કેટ રિચનેસને એ વસ્તુ અફેક્ટ કરે. ફાઇન, સો ધીઝ આર ધી થિંગ. જોઈએ ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં એ લોકો તમને શું કહે છે. તો તમે એલિમેન્ટ ભણેલા હતા મેક્રોની અંદર, જેનું નામ હતું સ્પેસિફિકલી અબાઉટ જીડીપી, જીએનપી એઝ વેલ એઝ નેશનલ ઇન્કમ, એમ્પ્લોયમેન્ટ લેવલ એન્ડ પોવર્ટી લેવલ. બરાબર, આગળ જતાં આપણે બીજા એલિમેન્ટ પણ ડિસ્કસ કરશું. બટ બિફોર ડિસ્કસિંગ ધેટ પાર્ટ, પહેલાં આપણે જોઈએ કે કન્ટ્રીની જીડીપી જે છે, બરાબર, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એને જ આપણે એક પેરામીટર તરીકે લઈએ છીએ, કન્ટ્રીના ગ્રોથના પેરામીટર તરીકે લઈએ છીએ. અને જીડીપીનો જેટલો રેટ આવે છે, બરાબર, આપણે એક્સપેક્ટ કર્યો હોય, ઓર વી કેન સે ધેટ એસ્ટિમેટ કરેલો છે, બરાબર, એના કરતાં વધારે આવે છે તો ફેવરેબલ સિચ્યુએશન છે. બટ એના કરતાં ઓછી આવે છે, બરાબર, જીડીપીનો રેટ, તો પછી આપણે વિચારવું પડે કે એઝ અ કન્ટ્રી આપણે કઈ કઈ વસ્તુ પર ફોકસ કરવાની જરૂરિયાત છે. બીજી એક વસ્તુ એ છે કે જીડીપી ઘણી વખત વધારે આવતી હોય, બટ એ ગ્રોથ તમને ક્યાંય માર્કેટની અંદર ફિઝિકલી બતાતો નથી, બરાબર. સો ઘણી વખત એવું પણ બનતું હોય છે. પછી આવે છે કન્ટ્રીની નેશનલ ઇન્કમનું લેવલ, બરાબર, દેશની જે છે એ રાષ્ટ્રીય આવક. અને રાષ્ટ્રીય આવક ખરેખર જે છે એને અફેક્ટ કરતા જેટલા પણ એવું કહી શકાય કે ફેક્ટર્સ છે, એ આપણને ઇન્ડિવિજ્યુઅલને પણ અફેક્ટ કરે છે. દેશની નેશનલ ઇન્કમ એટલે બહુ સીધા સાદા વેમાં કહો તો દેશના લોકોને વેચવામાં આવેલી વસ્તુ, એટલે કે ડોમેસ્ટિકલી બનેલી વસ્તુ કે જે ડોમેસ્ટિક પીપલને વેચવામાં આવે છે, એમાંથી જનરેટ થતી ઇન્કમ. અને આ નેશનલ ઇન્કમ જે છે એમાં ટેક્સ પણ આવે છે, બરાબર, એટલે કે પ્લસ ટેક્સ. સો દેશને એ ઇન્કમ કેવી રીતે જનરેટ થાય છે, કેટલી ઇફેક્ટિવલી જનરેટ થાય છે, that also plays an important role. પછી વાત આવે છે એમ્પ્લોયમેન્ટના લેવલની, એટલે કે માર્કેટમાં એની સામે જો તમે જુઓ તો અનએમ્પ્લોયમેન્ટ કેટલું છે એ જોવું બહુ જરૂરી છે. કારણ કે અનએમ્પ્લોયમેન્ટ વસ્તુ એવી છે કે જે બેઝિકલી તમારી કન્ટ્રીની અંદર ખાવાવાળા લોકો તો છે પણ કમાવાવાળા નથી એવી સિચ્યુએશન ક્રિએટ કરે છે, બરાબર. ઇટ મીન્સ કે વર્કફોર્સની અંદર આવી ગયેલા લોકો કે જે કમાતા નથી, they are just eating out of the part those who are earning, બરાબર. એટલે કે તમે
એવું કહી શકાય કે વર્કફોર્સની જે એજ છે 18 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના, હવે તમે 18થી લઈ અને 20 વર્ષ કે 21 વર્ષના થાવ છો ત્યાં સુધી કમાતા નથી. ઇટ મીન્સ કે તમે વર્કફોર્સમાં આવ્યા પછી પણ વર્ક નથી કરતા. ફાઇન. સો એ પ્રમાણે તમારી ગણતરી જે છે અનએમ્પ્લોયડની અંદર થાય છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે જેને આપણે ધ્યાનમાં લેવું છે. અને બીજું એ કે ગરીબ લોકો, પોવર્ટી. દેશની 20% વસ્તી ગરીબ છે, એટલે કે બીપીએલની અંદર આવે છે, બિલો પોવર્ટી લાઇનની અંદર, ગરીબી રેખા હેઠળ. તો આવા લોકો જે છે એ બેઝિકલી નેશનલ ઇન્કમની અંદર પણ કન્ટ્રીબ્યુટ નથી કરતા. ઓફકોર્સ એ લોકો તો આજનું કમાઈને આજનું ખાવાવાળા લોકો છે, તો એ લોકો ક્યાંથી તમને કોઈ પણ પ્રકારના ટેક્સ કે કંઈ પે કરે? હા, એ લોકો વસ્તુ લે છે, બટ એ વસ્તુ જે છે એ છૂટક વસ્તુ જે છે એ લેતા હોય છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવને જો આપણે ધ્યાનમાં રાખીએ તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોવા જઈએ તો પોવર્ટી પણ આપણને અફેક્ટ કરે છે, અને આવા લોકોનું દેશની ખરીદીમાં પણ કોઈ કન્ટ્રીબ્યુશન હોતું નથી. સો માર્કેટિંગના પર્સપેક્ટિવથી જોવા જાવ તો અમુક ટકા વસ્તી તો એમને જ નીકળી જાય છે કે જે ઓલરેડી વર્કફોર્સની અંદર આવતી નથી, કે જે ઓલરેડી અનએમ્પ્લોયડ છે, કે જે ઓલરેડી પુઅર છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે. હવે એની અંદર તમને 4 એલિમેન્ટ આપેલા છે કે કન્ઝ્યુમરની સ્પેન્ડિંગ પેટર્ન, ઇન્ટરેસ્ટ રેટ, ઇન્ફ્લેશન રેટ એન્ડ ઇન્કમ લેવલ. બરાબર. એમાં ફર્સ્ટ તમને કીધું છે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ પેટર્ન, એટલે કે કન્ઝ્યુમર લોકો કેવી રીતે જે છે એ બિહેવ કરે છે. એસેન્શિયલના કેસની અંદર, કન્વીનિયન્સીના કેસની અંદર, લક્ઝરીના કેસની અંદર. બરાબર. બીજી વસ્તુ કે દરેક લોકો પોતપોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ અને પોતાના કલ્ચર અને પોતાના ઇન્કમ જે છે એના વાઇઝ જે છે એ સ્પેન્ડ કરતા હશે. હવે દેશની અંદર તો 135 કરોડ લોકો રહે છે. એ બધા પોતપોતાના ઇન્કમ બેકગ્રાઉન્ડ અકોર્ડિંગ ટુ બિહેવ કરશે ને. એ લોકો પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ અકોર્ડિંગ ટુ, કારણ કે જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા તો તમારી સ્પેન્ડિંગ પેટર્ન એવી રીતે છે. એક તમે માર્ક કરજો, જોઈન્ટ ફેમિલીની અંદર કોઈ પણ એક બાળક માટે વસ્તુ આવે એ બીજા બધા બાળક માટે આવે છે, અને કોઈ એકને ન લઈ દેવામાં આવતી વસ્તુ બીજા કોઈને પણ નહીં જ લઈ દેવામાં આવે. બરાબર. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે કન્ઝ્યુમરના સાઈડથી છે. અને જ્યારે તમે માર્કેટર તરીકે વર્કઆઉટ કરો છો ને માર્કેટર તરીકે આ એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરો છો તો તમારે એ બધી વસ્તુ, એ બધા એલિમેન્ટને પણ ધ્યાનમાં રાખવા પડે. ફાઇન. બીજી વસ્તુ, લોકો સૌથી વધારે પ્રાયોરિટી જે છે એ નેસેસિટીને આપતા હોય છે. બરાબર. રોટી કપડાં મકાન, એના સિવાયની દરેક વસ્તુ, દરેક કન્વીનિયન્સી કે દરેક લક્ઝરી જે છે એ લાસ્ટ પ્રાયોરિટીની અંદર હોય છે. હા, હવે એવું થઈ ગયું છે કે જેમ જેમ લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ વધે છે એમ એમ એ લોકો કમ્ફર્ટ અને કન્વીનિયન્સ જે છે એને વધારે પ્રેફરન્સ આપે છે. ફાઇન. નેસેસિટીની સાથે કહી શકાય અથવા તો નેસેસિટીની પેરેલલ કહી શકાય એટલું પ્રેફરન્સ આપે છે. ફાઇન. આગળ તમને કીધું છે ઇન્ટરેસ્ટ રેટ. હા, ભલે આ વસ્તુ તમારે ક્યાંય અત્યાર સુધી ભણવામાં આવેલી નથી કે તમે સ્ટડી નથી કરેલું, બટ સ્ટીલ ઇન્ટરેસ્ટ રેટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. અને આ આપણા દેશની નાણાકીય નીતિ એટલે કે મોનેટરી પોલિસીનો હિસ્સો છે, જેની અંદર એ લોકો વ્યાજ જે છે એ વધારે અથવા તો ઘટાડે છે. એટલે કેવી રીતે હોય કે સે ફોર એક્ઝામ્પલ તમે બેંકની અંદર લોન લેવા માટે જાઓ છો. બરાબર. અત્યારે કન્ટ્રી જે છે એ ડિયર મની પોલિસી ઉપર ફોકસ કરે છે, એટલે એવી પોલિસી કે જેમાં એ લોકો વ્યાજ જે છે એનો દર વધારે છે, એટલે કે ઇન્ટરેસ્ટ રેટ વધારે છે લોન્સ. તો લોન લેવી બધા માટે મુશ્કેલ થઈ જાય ઓફકોર્સ, કારણ કે તમારે જે કંઈ પણ અમાઉન્ટ છે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ તમારે વધારે પે કરવા પડશે. તો જ્યારે આનો સીધો સાધો મતલબ કાઢીએ તો એમ કે લોન લેવી મોંઘી થઈ. હા,
તો લોન લેવી મોંઘી થાય તો ઓટોમેટિકલી લોકો જે છે પોતાનું સ્પેન્ડિંગ કંટ્રોલ કરી લે અને આવા કેસની અંદર માર્કેટર લોકોને કે કંપની લોકોને નુકસાન થાય છે. બરાબર. એઝ અ કન્ઝ્યુમર આપણો જે છે એ પરચેઝની અંદર અથવા તો આપણા સ્પેન્ડિંગની અંદર કંટ્રોલ ના હોય બેઝિકલી કંપની માટે નુકસાનકારક વસ્તુ છે. ફાઇન. આનો આઈધર કેસ જોઈએ તો એક હોય ચીપ મની પોલિસી. એમાં કેવી રીતે હોય તો કે ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરે એટલે લોન સસ્તી મળે. લોન સસ્તી મળે તો લોકો લોન લે અને લોન લઈને પણ વસ્તુ લે. તો આ વસ્તુ હકીકતે માર્કેટર કે મેન્યુફેક્ચરર માટે ફાયદાકારક છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી પર્સપેક્ટિવ કે જે ઇકોનોમિક એન્વાયરમેન્ટની અંદર કંપનીને અફેક્ટ કરે છે. પછી તમને આપેલું છે ઇન્ફ્લેશન રેટ. યસ, ઇન્ફ્લેશનનો રેટ ઇઝ ધી અનધર થિંગ દેટ વી કેન ફોકસ ઓવર ટુ. બરાબર. કારણ કે સી ફુગાવો કોઈ પણ દેશની અંદર હોય એ દેશના ખાલી ઇન્ડિવિજ્યુઅલ્સને જ નહીં પણ દેશની જે કાંઈ પણ ઇન્ટરનેશનલ ઇન્કમ છે કે દેશની અંદર જેટલી પણ કંપનીઝ છે એ બધાને અફેક્ટ કરે. બરાબર. ઇન્ફ્લેશનનો રેટ બહુ વધારે હોય તો ઓફકોર્સ કોઈ લોકો જે છે એ પ્રોડક્ટને પરચેઝ નહીં કરે. ફાઇન. અને ઇન્ફ્લેશનનો રેટ સ્ટેબિલાઇઝડ હશે તો લોકોને કોઈ પ્રોડક્ટ પરચેઝ કરવામાં કંઈ પણ ઇશ્યુ આવશે અને આસાનીથી લોકો એ વસ્તુને પરચેઝ કરશે. ફાઇન. સો ધીસ ઇઝ ધી પર્સપેક્ટિવ દેટ વી કેન કન્સિડર ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. કારણ કે ફુગાવો વસ્તુ એવી છે કે જે દરેક માર્કેટની અંદર દરેક સાયકલની અંદર તમને જોવા મળશે. ફાઇન. અને એને રિલેશનમાં જ આપણો બાઇંગ બિહેવિયર ડિસાઇડ થાય છે. ફાઇન. ઘણી વખત આપણે નેસેસિટી જે છે અથવા તો કન્વિનિયન્સ જે છે એના હિસાબે આપણે આપણું સ્પેન્ડિંગ જે છે એના ઉપર કંટ્રોલ ન મૂકી શકીએ. બહુ જ એટલે બહુ ક્લિયર એક્ઝામ્પલ આપું છું. પેટ્રોલના ભાવ 100 રૂપિયા થઈ ગયા છે બટ વી કેન નોટ સ્ટોપ યુઝિંગ આર વ્હીકલ્સ. બરાબર. આપણે આપણા વ્હીકલ જે છે એને યુઝ કરવાનું બંધ કરતા નથી. બરાબર. ઇવન ઇફ પેટ્રોલ ઇઝ એટ 100. ફાઇન. દૂધ અને કાજુ બદામ કરતાં પણ મોંઘું છે બટ સ્ટીલ એક વસ્તુ છે એક પર્સપેક્ટિવ છે કે ઇનકન્વિનિયન્સમાં આવે છે એટલે આપણે એને મૂકી શકતા નથી. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇકોનોમિક એન્વાયરમેન્ટ. એમાં આપણે 3 ફેક્ટર ડિસ્કસ કર્યા. કમિંગ સેશનની અંદર ચોથો ફેક્ટર ઇન્કમ લેવલ અને બાકીના મેજર ફેક્ટર નેચરલ, ટેકનિકલ એન્ડ સોશિયલ એન્ડ કલ્ચરલ જે છે એના ઉપર આપણે ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.